જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, ચોથા અધ્યાયના 11મા શ્લોકમાં બહુ સરસ ભગવાને વાત કરી કે યે યામ યથા પ્રપદ્યન્તે, જે ભક્તો જે લોકો મને જેવી રીતે ભજે છે, તામ તથૈવ અહમ ભજામિ, તેમને હું તેવી જ રીતે પ્રાપ્ત થાઉં છું. તમે ભગવાનનું જેવી રીતે શરણ લેવા માંગો છો ને તેવી જ રીતે હું. માતા શબરીને ખબર હતી કે મારે ત્યાં પહેલો આવનારો વ્યક્તિ એ પરમેશ્વર છે. તમે વિચાર કરો કે એ વ્યક્તિના આશ્રમમાં ત્યાં સુધી બીજું કોઈ ન આવ્યું, કેમ કે એમની ઈચ્છા હતી કે આવે એ પરમેશ્વર જ હોવો જોઈએ. એટલે ભગવાન રામ જ્યાં સુધી ન આવ્યા ને ત્યાં સુધી આશ્રમમાં કોઈ પ્રવેશ ન કરી શકે. જો કે તો એમના ગુરુ ઉપરનો અનહદ વિશ્વાસ હતો. યાર, ત્યાં તો ગંગા સતી યાદ આવી જાય. સદગુરુના વચને શુરા થઈને ચાલે, એ શુરા થઈને માં શબરી ચાલી, અને એટલા માટે ભગવાન ચાલતો ચાલતો ત્યાં આવ્યો. યાર, એક વાત જુદી જ છે, પણ 11મા શ્લોકમાં ભગવાને બહુ સારી વાત કરી કે જેવી તમારી ઈચ્છાઓ ભાવનાઓ છે એ પ્રમાણે હું મારું રૂપ ધારણ કરું છું અને પ્રાપ્ત થાઉં છું, અને દરેક મનુષ્ય બધી રીતે મને અનુસરે છે. અને ત્યાર પછી હવે ભગવાન કર્મ વિશેની વાત કરે છે કે આવી રીતે પ્રાપ્ત થાઉં છું, એમ છતાં મારા સ્વરૂપ પ્રત્યે સુધી પહોંચી નથી શકવા પાછળ જો વચ્ચે કંઈ હોય તો એ કર્મ છે. અને એમની વાત કરતા ભગવાન કહે છે 12મા શ્લોકમાં કહે છે કે કાંક્ષંત કર્મણા સિદ્ધિ યજન્તે ઇહ દેવતાઃ ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. કાંક્ષત એટલે ઈચ્છા કરે છે, ઈચ્છા રાખે છે. કર્મણામ, કર્મની, સિદ્ધિમ એટલે સિદ્ધિને, ફળને, કર્મની સિદ્ધિને ઈચ્છા રાખનારા મનુષ્ય કર્મણામ સિદ્ધિમ કાંક્ષંત, કર્મની સિદ્ધિ એટલે એની પૂર્ણતાને, કર્મની સિદ્ધિને ઈચ્છનારા મનુષ્ય દેવતા યજંતે, દેવતાઓનું પૂજન કરતા રહે છે. યજંતે દેવતા યજંતે, દેવતાઓનું પૂજન કરતા રહે છે. જો આ શ્લોક થોડું બહુ વિશિષ્ટતા વાળો છે, આને સમજવાનો પૂરો પ્રયત્ન કરો. કર્મણામ સિદ્ધિમ કાંક્ષત, કર્મોની સિદ્ધિને ઈચ્છનારા મનુષ્યો દેવતા યજંતે, દેવતાઓનું પૂજન કરતા રહે છે. ક્ષિપ્રમ હિ એટલે કારણ કે, પછી જો દેવતાની પેલા એક શબ્દ છે ઈહ મનુષ્ય લોકે, આ મનુષ્ય લોકમાં કર્મજા સિદ્ધિ ક્ષિપ્રમ ભવતી, કર્મની સિદ્ધિ ક્ષિપ્રમ એટલે સત્વરે, ઝડપથી, તરત જ, ભવતી એટલે થાય છે. કેમ કે આ મનુષ્ય લોકમાં કર્મની સિદ્ધિ ઝડપથી થાય છે. કર્મની સિદ્ધિ ઈચ્છનારા મનુષ્ય છે તે દેવતાઓનું પૂજન કરતા રહે છે. કેમ કે શું કામ આવું કરે છે? કેમ કે આ મનુષ્ય લોકમાં કર્મની સિદ્ધિ છે ને ઝડપથી થાય છે, ઝડપથી પ્રાપ્ત થાય છે. હવે કાંક્ષત દેવતાવાળી જે પ્રથમ પંક્તિ છે ને, એમાં એમનાથી આપણને એ તો ખબર પડે કે આ પૃથ્વી છે ને એમના ઉપર કર્મ કર્યા વિના કોઈ રહી શકવાનું નથી. કોઈ પણ પશુ પક્ષી જીવસૃષ્ટિ છે એમને કંઈક ને કંઈક તો કર્મ કરવું જ પડશે. મનુષ્ય માત્ર એટલા માટે જુદો પડે છે કે મનુષ્ય એક એવો છે કે જે નવું કર્મ કરવાનો અધિકાર ધરાવે છે. એમની પાસે કંઈક નવું કર્મ કરવાનો તેમને પાસે અધિકાર છે, અને એમને કારણે શું થાય છે? એમને ફળની પ્રાપ્તિ થાય છે. તો કંઈક નવું કર્મ કરે છે, કંઈક કર્મ કરતો રહે છે, એમને કારણે એને ફળ મળે છે. અને ફળ મળે છે ને એટલે એના મગજમાં એવું ઠસાઈ જાય છે. ઘણા લોકો, ઘણા મોટિવેશનરો, ઘણા કથાકારો એવું સમજાવે છે કે જ્યાં સુધી તમે કર્મ નહીં કરો ને ત્યાં સુધી તમને એનું ફળ નહીં મળે. આ સ્પષ્ટ છે, કર્મ વિના કોઈ દિવસ ફળ મળતું જ નથી. એમ હવે
પછી એમને કારણે એના મગજમાં એવું ઠસાઈ જાય છે કે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હશે ને તો કર્મ કરવું પડશે, અને એમને કારણે શું થાય છે કે પરમ પિતા પરમાત્માને પ્રાપ્ત કરવા માટે કર્મને સાધન ગણી લે છે. તે પણ એવું જ સમજી બેસે છે કે ભગવાન પણ કર્મથી જ પ્રાપ્ત થાય છે, અને એ કર્મ એ ક્યાં છે તો કે તપ છે, ધ્યાન છે, સમાધિ છે. ભગવાન પણ આ કર્મોથી જ પ્રાપ્ત થાય છે, એના વિના પ્રાપ્ત નથી થઈ શકતા. આવું બધું વગેરે વગેરે બધું એવું માની લે છે. શું કામ માની લે છે? કેમ કે એમની પહેલા એમને જેટલા ફળ મળ્યા છે એ બધા ક્યાંથી મળ્યા છે? કર્મ કરવાથી. પણ માણસ એ વસ્તુ ભૂલી જાય છે કે મને જે ફળ મળ્યા છે એ બધા જ સાંસારિક વસ્તુ હતી, અને સાંસારિક વસ્તુ કર્મથી પ્રાપ્ત થાય છે. અને સાંસારિક વસ્તુ કેવી છે? કેમ કે કર્મ છે એ આરંભ થનારા અને નાશ પામનારા છે, તો એમનાથી પ્રાપ્ત થયેલું ફળ પણ કેવું હોવાનું? નાશવંત હોવાનું. અને ભગવાન છે ને એ કર્મજન્ય છે જ નહીં, કર્મજન્ય પ્રાપ્ત ન થઈ શકે, એ તો નિત્ય પ્રાપ્ત છે, સ્વતઃ સિદ્ધ છે. તો પછી એમને કર્મનો નિયમ કેવી રીતે લાગુ પડે? એમને કર્મનો, કેમ કે કર્મ તો આરંભ અને અંત વાળા છે, તો પછી ભગવાન તો અવિનાશી છે, એમનો આરંભ અંત છે જ નહીં. ભગવાનને પ્રાપ્ત કરવા માટે કર્મ નહીં પણ અભિલાષાથી ભગવાન પ્રાપ્ત થાય છે. એમની ઉત્કટ અભિલાષા જ્યારે જાગે છે ને ભક્તના મનમાં, ત્યારે ભગવાન એમને પ્રાપ્ત થાય છે. ત્યારે પરમાત્મા એમની સામે પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે, અથવા એ મારા સ્વરૂપને પ્રાપ્ત, આપણે આમની પહેલાના શ્લોક જોયો તો 10મા શ્લોકમાં કે મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. બીજું, હવે અભિલાષામાં નડતર રૂપ શું થાય છે? આવી ઉત્કટ અભિલાષા આપણને જાગૃત શું કામ નથી થતી? તો કે એટલા માટે નથી થતી કે તમારી અને મારી અંદર સંસારના સુખની કામનાઓ ભરેલી છે, અને જ્યાં સુધી સંસારના સુખની કામનાઓ છે ને ત્યાં સુધી મારું અને તમારું કર્મ છે ને નિષ્કામ નહીં બની શકે. મારું અને તમારું કર્મ તમારા માટે ને મારું કર્મ જ્યારે મારા માટે આમ સ્વાર્થને સિદ્ધ કરવા માટે થતું હશે ને ત્યાં સુધી આપણને આ સુખની કામના નહીં મેળ ખાવા દે. જ્યારે પરમાર્થ કાજે કર્મ કરવાનું ચાલુ થશે ને ત્યારે થશે. બીજું મિત્રો, આમાં શું કીધું છે? પ્રથમ પંક્તિમાં કે દેવતા યજન્તે. આ કર્મની સિદ્ધિ ઈચ્છનારા લોકો શું કરે છે? દેવોને પૂજન કર્યા કરે છે, દેવોની પૂજન કરે છે. ભગવાનની વાત નથી. ભગવાન અને દેવ આ શ્લોકમાં બેને જુદા કીધા છે યાર. એટલા માટે મેં શરૂઆતમાં કીધું આ શ્લોકને સમજવામાં થોડીક કાળજી લઈએ. અહીંયા શું કે છે? દેવતાઓનું પૂજન કરે છે. દેવતા શું છે? દેવતા છે ને દુકાનદાર છે, ને ભગવાન છે ને પિતા છે, બાપ છે. દુકાનદાર પાસેથી તમારે કોઈ વસ્તુ જોતી હશે ને તો તમારે એમનું મૂલ્ય ચૂકવવું પડશે, તો જ તમને વસ્તુ બદલામાં આપશે. અને બાપ પાસેથી કોઈ વસ્તુ જોતી હશે તો મૂલ્ય નહીં ચૂકવવું પડે, બાપ તમને એમને મફતમાં આપશે એમ. અને બીજું, દુકાનદારને તમે મૂલ્ય ચૂકવો એટલે જેમની અંદર એમની પાસેથી તમારે છરી જોતી હશે તો મળશે, બંદૂક જોતી હશે તો મળશે, કેમ કે તમે એને મૂલ્ય ચૂકવો છો. અને બાપને તમે પૈસા આપીને તમે એની પાસેથી છરી લ્યો, સિગરેટનું પેકેટ લ્યો, બાપ તમારા પૈસા લઈ લેશે, સિગરેટનું પેકેટ લઈ લેશે, છરી લઈ લેશે, પૈસા લઈ લેશે. શું કામ? કેમ કે તમારું કલ્યાણ ઈચ્છે છે. જ્યારે દેવતાઓ શું કરે છે? તમે કોઈ પણ સાંગોપાંગ દેવતાઓનું પૂજન કરો, ક્રિયા કરો, યજ્ઞ કરો, એટલે દેવતાઓ તમારે જે જોતું હોય ને તમને આપી દે. એ દેવતાઓ એવું વિચારતા જ નથી કે આમાં એનું કલ્યાણ છે કે નહીં. એટલે તો ઘણા લોકો પાસે મેલી વિદ્યાઓ છે, ઓલા તાંત્રિક વિદ્યાઓ છે, એ એમને ક્યાંથી મળી છે? દેવતાઓ પાસેથી મળી છે. તાંત્રિક વિદ્યાઓ છે, જે તે વિદ્યાના દેવી દેવતાઓને એમણે પ્રસન્ન કર્યા છે અને એમની પાસેથી મળ્યું છે, પણ ખરેખર એમાં કલ્યાણ નથી. કેટલાય લોકો આવી દેવતાઓનું પૂજન કરીને, યજ્ઞ કરીને, તપ કરીને એવી વિદ્યાઓને પ્રાપ્ત કરી છે જેમનાથી એનું અકલ્યાણ થયું છે, અથવા તો જેમનાથી જેને સમાજને કલ્યાણ નથી કર્યું. એટલે ભગવાન તો બાપ છે યાર, અને એ કોઈ દિવસ તમને ખરાબ આપે જ નહીં. તમારું કલ્યાણ છુપાયેલું હોય ને તે જ આપે. એટલે જો બીજી રીતે શું કીધું છે કે ક્ષિપ્રમ હિ માનુષ્ય લોકે સિદ્ધિ ભવતી કર્મજા. આ મનુષ્ય લોકમાં કર્મની સિદ્ધિ ક્ષિપ્રમ ભવતી, ઝડપથી થાય છે, સત્વરે થાય છે, તરત જ થાય છે. મનુષ્ય લોક છે એ કર્મભૂમિ છે,
આ પૃથ્વી છે, આ મનુષ્ય લોક છે, કર્મભૂમિ છે. બાકીના જે લોક છે, સ્વર્ગ છે, નર્ક છે, એ તો ભોગ ભૂમિ છે. નર્કની અંદર તમે અહીંયા કરેલા કર્મોના પાપના ભોગ તમારે ભોગવવાના છે અને સ્વર્ગમાં તમારે સુખ ભોગવવા જવું છે. નવું કર્મ તો માત્ર મનુષ્ય જ કરે છે અને એ અહીં પૃથ્વી ઉપર નવું કર્મ કરે છે. બીજું, આસક્તિને કારણે શું થાય છે કે કર્મજન્ય સિદ્ધિ જે થાય છે ને એમાં એ આસક્ત બની જાય છે. કોઈ પણ માણસ અહીં કર્મ તો કરતો જ રહેવાનો છે, પણ એ કર્મની અંદર જ્યારે આસક્તિ વળી જાય છે ને ત્યારે એમના સિદ્ધિ સાથે આસક્ત થાય છે અને મળે છે તરત જ. કેમ કે દેવતાઓ પાસેથી એમની દેવતાઓની ક્રિયાઓ પૂરી થઈ એટલે ફળ દેવતાઓ તરત આપે છે. જે કોઈ દેવતાઓ હોય, પછી ઇન્દ્ર છે, અગ્નિ છે, વાયુ છે, પર્જન્ય છે, બધા દેવતાઓ જ છે યાર. અને એ દેવતાઓ, તમે પહેલાના વખતમાં શું થતું, વરસાદ નો આવતા ને એટલે ગામના લોકો ભેગા થાય, ભલા ભોળા ગામડાના લોકો હોય ભેગા થાય કે ભાઈ વરસાદ નથી આવતો, શું કરવું? કઈ વાંધો નહીં, ગાયોને નીરણ નાખીને કૂતરાના લાડવા બનાવીએ. એટલે 2-4 જણાની ત્યાંથી તેલ આવે, કોઈની ત્યાંથી લોટ આવે, ગામના બધા લોકો કૂતરાને લાડવા ખવડાવે અને અઠવાડિયામાં વરસાદ આવી જાય. સમજાય છે તમને? દેવતાઓ સાંગોપાંગ કર્મ પૂરા થતા દેવતાઓ તરત જ ફળ આપે છે. ક્ષિપ્રમ ઈહ માનુષ્ય લોકે, આ મનુષ્ય લોકમાં સિદ્ધિ ભવતી કર્મજા ક્ષિપ્રમ. તમારા કર્મોની સિદ્ધિ તમને ઝડપથી સત્વરે પ્રાપ્ત થાય છે મનુષ્ય લોકની અંદર. એવું કહેવા માંગે છે. પરંતુ કર્મ આરંભ અને અંત વાળા છે, માટે એમનાથી જે કંઈ તમને પ્રાપ્ત થશે એ સિદ્ધિ પણ કેવી હશે? નાશવંત હશે, આરંભ અને અંત વાળી હશે. કેમ કે તમે જેમનાથી પ્રાપ્ત કર્યું છે એ પોતે જ આરંભ અને અંત વાળા છે. બીજું, વાસ્તવિક સિદ્ધિ એ હશે જ નહીં. વાસ્તવિક સિદ્ધિ શું છે તો કે પરમ તત્વની પ્રાપ્તિ આપણી વાસ્તવિક સિદ્ધિ છે અને એ કર્મજન્ય નથી. વાસ્તવિક સિદ્ધિ ભગવત પ્રાપ્તિ છે અને તેના સાધનો કયા કયા છે તો કે જ્ઞાન યોગ છે, કર્મ યોગ છે, ભક્તિ યોગ છે, તેમના સાધનો છે. એમનાથી વાસ્તવિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. શું કામ? કેમ કે આ ત્રણેય યોગથી કર્મ સાથેનો વિચ્છેદ થાય છે, કર્મ સાથેનો સંબંધ તૂટી જાય છે. અને જ્યારે કર્મ સાથેનો સંબંધ તૂટી જાય તો ફળ સાથે તો હોય જ નહીં. ફળ સાથે ન હોય એટલે તો કર્મ સાથેનો સંબંધ તૂટે તો પછી પાછળ વધે કોણ? પરમાત્મા વધે અને સીધું આપણને વાસ્તવિક સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. બાકી કર્મ, અને એમાં કદાચ વાર પણ લાગે, વર્ષ 2 વર્ષ, જન્મ 2 જન્મ, એવું બનવા જોગ છે. બાકી કર્મજા સિદ્ધિ ક્ષિપ્રમ ભવતી, કર્મથી પ્રાપ્ત થનારી સિદ્ધિ તમને તાત્કાલિક મળી જશે. એમ કર્મયોગમાં બીજાને માટે કર્મ કરવાની વાત છે અને ફળ પ્રાપ્તિ માટે છે જ નહીં. એ તો 47મા શ્લોકમાં જ ભગવાને કહી દીધું કે કર્મણીય વાધિકાર હસ્તે માં ફલેષુ કદાચ. બીજા અધ્યાયનો 47મો શ્લોક, કર્મણીય વાધિકાર હસ્તે માં ફલેષુ કદાચ. ભગવાને એ પણ વચ્ચે 3જા અધ્યાયમાં કીધું, મારે કંઈ કરવા પણ રહેતું જ નથી યાર, કંઈ બાકી જ નથી મારે કરવું, એમ છતાં પણ હું કરું છું. પરમાર્થે સેવાર્થે જે થતું હોય, જેનાથી સ્વતઃ સિદ્ધ યોગ પ્રાપ્ત થાય છે અને કર્મ સાથેના બંધનને છોડે છે ને, એવું કદાચ વાર લાગે પણ એ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરવી જોઈએ. આ કર્મ સિદ્ધ, કર્મજા સિદ્ધિ તો તરત મળે છે. દેવતાઓની અમુક પ્રકારની પૂજાઓ પૂર્ણ થાય અને આપણને પ્રાપ્ત થાય. આમ બહુ સરસ મજાનો શ્લોક કે કાંક્ષંત કર્મણામ સિદ્ધિ યજંતી દેવતા ક્ષિપ્રમ હિ માનુષ્ય લોકે સિદ્ધિર્ભવતી કર્મજા. પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.